શું વાત કરે, પહેલી વાર બન્યું આવું? 54 વર્ષની હિસ્ટ્રીમાં પહેલી વાર. શું વાત છે? તો સીઆઈએસએફ બન્યું ત્યારથી આવું ક્યારે થયું જ નહોતું, બને જ નહીં. હા તો જોઈ લો, હિસ્ટ્રી જોઈ લો. એટલે તો આજે આપણે ચર્ચા કરી. ટોપિક શું છે આજનો? તમને ખબર ટોપિક શું આજે? અરે યાર, એટલે તો આજે આવ્યો તો અહીંયા. સીઆઈએસએફ ની હિસ્ટ્રીમાં, એટલે કે 54 વર્ષની હિસ્ટ્રીમાં, સીઆઈએસએફ ની રચના થઈ 1969 માં, ત્યારથી લઈને આજ સુધી ક્યારે એવું નથી બન્યું કે કોઈ મહિલા અધિકારીને સીઆઈએસએફ ના ચીફ તરીકે, એટલે કે ડીજી તરીકે, ડાયરેક્ટર જનરલ તરીકે પોસ્ટિંગ મળી હોય. તો એ આજે હિસ્ટ્રી ચેન્જ થઈ ગઈ. એટલે કે જ્યારે મહિલા સશક્તિકરણની આપણે વાત કરીએ, કે આ જે આપણે ડિસ્કશન કરી રહ્યા છીએ એની વાત કરીએ, તો એ બહુ અગત્યની વસ્તુ એટલા માટે જ છે આપણા માટે, તો ગર્વની વસ્તુ એટલા માટે જ છે આપણા માટે કે સીઆઈએસએફ ના નવા ડાયરેક્ટર જનરલ તરીકે જેમનું પોસ્ટિંગ થયું છે, એમનું નામ છે નીના સિંહ. 1989 બેચના આઈપીએસ ઓફિસર, જે રાજસ્થાન કેડરથી છે. એમનું પોસ્ટિંગ ડાયરેક્ટર જનરલ ઓફ સીઆઈએસએફ તરીકે હમણાં જ, હજી 29 જ થયું, પરમ દિવસે છે. તો એ ખૂબ જ અગત્યની આપણા માટે ખૂબ જ ગર્વની વાત, બે વસ્તુ કહેવાય. અને એક્ઝામના વાત કરીએ અનુરૂપ, તો ખાસ યાદ રાખજો નામ. નીના સિંહ, 1989 બેચના આઈપીએસ ઓફિસર, રાજસ્થાન કેડરથી છે. પોતે પટનાથી બિલોંગ કરે છે. પટના જે કહેવાય કે પટના મહિલા કોલેજમાં એમણે અભ્યાસ કર્યો, ત્યાંથી એમણે જેએનયુમાં એડમિશન લીધું, પછી હાર્વર્ડ યુનિવર્સિટીમાં પણ અભ્યાસ કર્યો અને પછી એ પાછા આવ્યા. પછી જે છે એમણે અલગ અલગ સર્વિસીસમાં ઘણા બધા જગ્યાએ એમનું પોસ્ટિંગ જે છે, એવોર્ડ્સ પણ એમને ઘણા બધા મળ્યા હતા. ખૂબ જ જાબાઝ અને ખૂબ જ બહાદુર એક આઈપીએસ ઓફિસર તરીકે પણ જે ઓળખાય છે. અને એમની પાસની વાત કરીએ તો રાજસ્થાનમાં પણ ફર્સ્ટ એવર વિમેન ડીજી તરીકે એમનું પોસ્ટિંગ થયું હતું. અને પછી 2013 થી 2018 સુધી એમણે સીબીઆઈમાં પણ કામ કર્યું અને અમુક હાઈ પ્રોફાઇલ કેસમાં એમણે ઇન્વેસ્ટિગેશનમાં બહુ સારા કામ કર્યા. એટલા માટે આજે આપણે ચર્ચાનો વિષય બન્યા છે. પણ આપણે અત્યાર સુધી બહુ જાણ્યું નહોતું. અને હવે રિસેન્ટલી જ્યારે સીઆઈએસએફમાં એમનું ચીફ તરીકે પોસ્ટિંગ થયું છે, એટલે કે એમનું રિટાયરમેન્ટની ડેટ છે 31/7/2024, તો ત્યાં સુધી હવેથી એ જે છે એ એઝ અ ડીજી ઓફ સીઆઈએસએફ જે છે એ એઝ અ પોસ્ટેડ રહેશે. હમણાં સુધી એ એડીજી હતા. નામ યાદ રાખજો, એક્ઝામમાં 100% પૂછાશે. સીઆઈએસએફના નવા ડીજી નીના સિંહ, આઈપીએસ ઓફિસર, 1989 બેચના, જેમનું પોસ્ટિંગ ડીજી તરીકે થયું છે અને 31/7/2024 સુધી ડીજી તરીકે રહેશે. માહિતી આજે આટલી જ આપવાની હતી. ત્યાં સુધી ફરી મળીએ.